Now my sky is totally clean and neat. No clouds are moving here and there. I'm free from the society. મારું મન આજે ખુલ્લા આકાશ જેવું થઈ ગયું છે. અસર મુક્ત, અસર શૂન્ય. સમાજથી હું મુક્ત દશામાં જીવવા માંગુ છું. તો પછી હું કેવી રીતે જીવી શકું? હું જે કંઈ પણ કરું છું એની ટીકા કરવાનો સમાજને હક છે. મને ભલે ખરાબ કે ખોટો કે મારા કાર્યની એ જેટલી ટીકા કરવી એટલી કરે. કે પછી બીજી બાજુ સિક્કાની છે કે મારા કાર્યની સમાજ પ્રશંસા કરે, વખાણ કરે, મને ખુશ થાય એવું બોલે. આ બંને સ્થિતિમાંથી એક બનવાની છે. કાં તો સમાજ મારું સન્માન કરશે અને કાં તો સમાજ મારું અપમાન કરશે. બંને સ્થિતિની અંદર મારી સ્થિતિ બગડવાની છે. એટલે મારે એમાંથી મુક્ત થઈ જવું છે. ના મને ટીકાની જરૂર છે, ના મારે પ્રશંસાની જરૂર છે. મને ખબર છે હું શું છું, હું કેવો છું, હું શું કરી રહ્યો છું. મને પાકી ખબર છે. મને મારા વ્યક્તિત્વના એક ખૂણાઓનો પરિચય છે. મારે તમારા પ્રમાણપત્રોની કે સર્ટિફિકેટની જરૂર નથી. હવે મને તમારા લોકોની મદદ વગર જીવતા આવડી ગયું છે. હું મારા સંપૂર્ણ સંચાલનમાં છું. હું મારી જાત ઉપર સંપૂર્ણ નિયંત્રણ ધરાવું છું. હું જોઈ લઈશ કે મારી જાત ક્યાં ખોટી છે, મારી ક્યાં સાચી છે. અને પછી ત્યાર પછી મારા વ્યક્તિત્વને ચમકાવવાનો ઓળખ્યા પછી જે પ્રયત્ન કરવો જોઈએ એ હું કરીશ. સમાજની અપેક્ષા હવે મને નથી કે મારા વ્યક્તિત્વને કેવું હોવું જોઈએ, શા માટે હોવું જોઈએ. એના પ્રમાણપત્રો મને સમાજ આપે અને એનાથી હું સુખી થઉં, એનાથી હું આનંદિત થઉં કે એનાથી હું ઉદાસ થઉં, એનાથી દુઃખી થઉં નહીં. એ બધી વસ્તુઓને મેં ક્યાંક બહાર મૂકી દીધી, દૂર સુધી. અને પછી રસ્તો મેં ચોખ્ખો કર્યો, સાફ કર્યો, પવિત્ર કર્યો. અને ત્યારે મારું અધ્યાત્મ શરૂ થયું. અને ત્યારે પરમાત્માએ મારે ત્યાં આવવાનું મને વચન આપ્યું. હવે હું એની રાહ જોઉં છું.